રાફેલ યુદ્ધ વિમાન જામનગર પહોંચ્યા. ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને માહિતી આપી છે. આ પહેલા જુલાઈ મહિનામાં 5 વિમાનની પહેલી બેચ ભારત પહોંચી હતી. રાજ્યની નીચલી કોર્ટમાં 23મી નવેમ્બરથી પ્રત્યક્ષ સુનાવણી યોજવા હાઈકોર્ટની મંજૂરી. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની કોર્ટમાં હજુ પણ વિડીયો કોન્ફરન્સિંગથી સુનાવણી યોજાશે. માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી નહીં યોજવામાં આવે. રાજદ્રોહ કેસમાં જામીનની શરતોમાં સુધારા અંગેની હાર્દિક પટેલની અરજી પર હાઈકોર્ટમાં આજે સુનાવણી. હાઈકોર્ટે ગુજરાત બહારના પ્રવાસની વિગતવાર માહિતી રજૂ કરવા આદેશ કર્યો. ગુજરાત બહાર કેટલા દિવસ ક્યાં જવાનું છે વગેરે કાર્યક્રમની હાર્દિક પટેલ વિગતવાર માહિતી રજૂ કરશે. અમદાવાદ મનપાના વિપક્ષ નેતા તરીકે કમળાબેન ચાવડાને જવાબદારી સોંપાઈ. કમળાબેન ચાવડા બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર. કોંગ્રેસ મહિલાને સોંપી વિપક્ષની કમાન. કમળાબેન ચાવડાએ દિનેશ શર્માનું સ્થાન લીધું. અમદાવાદમાં રાજપથ ક્લબમાં 10 ડિરેક્ટર્સની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. 2 થી 4 નવેમ્બર સુધી ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું. કોરોનાને કારણે ઈ-વોટિંગ કરવામાં આવ્યું. બનાસકાંઠાના ધાનેરામાં લાઇબ્રેરી વિસ્તારમાં આવેલી 36 દુકાનો કરાઈ સીલ. ટ્રસ્ટને આપેલી જમીન પર ગેરકાયદેસર બનાવી હતી 36 દુકાનો. હાઈકોર્ટે તમામ દુકાનો સરકાર હસ્તક કરતા દુકાનોને સીલ કરાઈ. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ પર રોક લગાવવા જાહેરનામું. સૂર્યોદય થતા પહેલા અને સૂર્યાસ્ત બાદ રેતી ખનન તેમજ હેરફેર પર પ્રતિબંધ. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય જોગવાઈ હેઠળ 3 માસ સુધીની કેદ અને દંડ. ભાવનગરમાં મત્સ્યોદ્યોગ મંત્રીની બંને પિટિશન હાઈકોર્ટે મંજૂર કરી. મંત્રી પરસોત્તમ સોલંકી સામેના 2 ક્રિમિનલ કેસ હાઈકોર્ટે રદ કર્યા. 1996માં નોંધાયેલો બોગસ વોટિંગનો કેસ રદ. 2014માં નોંધાયેલ બેનામી રોકડના કેસની ફરિયાદ અને કાર્યવાહી રદ. બનાસકાંઠાના થરાદમાં ડિપ્થેરિયા રોગે માથું ઉચકતા આરોગ્યતંત્ર સતર્ક. 4 બાળકોના શંકાસ્પદ મૃત્યુથી જિલ્લા આરોગ્યતંત્ર હરકતમાં. જિલ્લા આરોગ્ય અધિકારીએ થરાદ હોસ્પિટલની લીધી મુલાકાત. લોકોને સાવચેત રહેવા તેમજ રોગના લક્ષણ જણાય તો તાત્કાલિક જાણ કરવા તંત્રની અપીલ. પેટા ચૂંટણી બાદ આજે પ્રદેશ ભાજપના હોદ્દેદારોની બેઠક મળશે. પ્રશિક્ષણ વર્ગના કાર્યક્રમ અંગે બેઠકમાં થશે ચર્ચા. પેટા ચૂંટણીના મતદાન અંગે પણ બેઠકમાં ચર્ચા. પેટા ચૂંટણીમાં પ્રશિક્ષણ વર્ગના કાર્યક્રમ રખાયા હતા મોકૂફ. રાજ્યમાં ચૂંટણી પરિણામો બાદ જાહેર થઈ શકે છે ભાજપ પ્રદેશનું માળખું. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની પીએમ તેમજ ગૃહમંત્રી અમિત શાહ સાથે પૂર્ણ થઈ છે ચર્ચા. ચૂંટણીમાં 8 બેઠકો પર પક્ષ વિરુદ્ધ કામગીરી કરનારને પાર્ટી કરશે સસ્પેન્ડ. પરિણામો બાદ જિલ્લા સ્તરના માળખામાં ધરખમ ફેરફારની સંભાવના. અમદાવાદના પીરાણા પીપળજ રોડ પર આવેલા નાનુભાઈ એસ્ટેટના કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ લાગી, જેમાં 12 લોકોના મૃત્યુ, 9 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ લઈ જવાયા. અમદાવાદમાં પીરાણાના કાપડના ગોડાઉનમાં લાગેલી આગની જગ્યા પર કાટમાળ યથાવત. એએમસી એસ્ટેટ વિભાગે જોખમી ભાગ તોડવાની કામગીરી કરી. જીપીસીબીના ચેરમેનને સોંપાઈ છે તપાસ. એનઓસી વગર ચાલતા એકમો સામે થશે કાર્યવાહી. પોલીસ અને એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અમદાવાદમાં ગોડાઉનમાં આગ મામલે નારોલ પોલીસે સમન્સ આપી 3 લોકોની પૂછપરછ કરી. ગોડાઉનના મૂળ માલિક બુટા ભરવાડની બેદરકારી સંબંધે પૂછપરછ. સાથે જ કેમિકલ ગોડાઉનના માલિક હિતેશ સુતરિયાની પણ પૂછપરછ કરાઈ. બપોર સુધીમાં એફએસએલના પ્રાથમિક રિપોર્ટ અને પુરાવા બાદ ફરિયાદ નોંધાઈ શકે. અમદાવાદમાં પીરાણા પીપળજ રોડ પર થયેલા બ્લાસ્ટમાં આસપાસના ગોડાઉનને પણ અસર થઈ. આસપાસના 3 થી 4 ગોડાઉનની છત ધરાશાયી થઈ. ફાયરની ટીમે કાટમાળમાં ફસાયેલા લોકોની રેસ્ક્યુ કામગીરી કરી. અમદાવાદના પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં થયેલી બોઇલર બ્લાસ્ટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ કેટલો ભયાનક છે. બ્લાસ્ટમાં 9 લોકોના જીવન પોલવાઈ ગયા, જે બાદ વધુ 3 મૃત્યુ થયા. બ્લાસ્ટનો ધડાકો 1 કિલોમીટર સુધી સંભળાયો હતો. અમદાવાદમાં બોઇલર બ્લાસ્ટની ઘટના પર પ્રધાનમંત્રી મોદીના ટ્વીટ બાદ મોડે સ્થાનિક તંત્ર જાગ્યું. બ્લાસ્ટની ઘટના સવારે બની. મેયર બીજલ પટેલ તથા અન્ય હોદ્દેદારો ઇજાગ્રસ્તોને મોડેથી મળવા પહોંચ્યા. અમદાવાદમાં કેમિકલ બ્લાસ્ટની દુર્ઘટનાને મેયર બીજલ પટેલે ગણાવી સામાન્ય ઘટના. 8 કલાક બાદ એલજી હોસ્પિટલ પહોંચેલા મેયર પટેલે મીડિયા સમક્ષ ગેરજવાબદારીભર્યું નિવેદન આપ્યું. પ્રધાનમંત્રીએ ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તે ઘટનાને મેયરે સામાન્ય ગણાવી. બિહારમાં 7મી નવેમ્બરે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન. વિધાનસભાની 78 બેઠકો માટે 1204 ઉમેદવારો મેદાનમાં. બિહારમાં આજે સાંજથી ચૂંટણી પ્રચાર શાંત થશે. છેલ્લી ઘડીના પ્રચાર માટે તમામ પાર્ટી લગાવશે એડીચોટીનું જોર. બિહારમાં આજે સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ બિહારની જનતા માટે કર્યું ટ્વીટ. એનડીએને સમર્થન કરતા ટ્વીટમાં પીએમએ લખ્યું, આશા છે બિહારની જનતા સુશાસનની રાજનીતિને પ્રાથમિકતા આપશે. પીએમ મોદી આજે ગ્લોબલ ઇન્વેસ્ટર રાઉન્ડ ટેબલ મીટિંગની અધ્યક્ષતા કરશે. વિડીયો કોન્ફરન્સથી માધ્યમથી
યોજાનારી આ બેઠકમાં દુનિયાભરના મુખ્ય રોકાણકારો, ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને ભારત સરકારના ટોપ ડિસિઝન મેકર્સ વચ્ચે વાતચીત થશે. પૂર્વ લદ્દાખમાં સૈનિકોના પીછેહટની પ્રક્રિયા અંગે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની 8મા તબક્કાની બેઠક મળશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 12 ઓક્ટોબરે બંને દેશ વચ્ચે બેઠક મળી હતી. આર્મી ચીફ જનરલ MM નરવણે 3 દિવસના નેપાળના પ્રવાસે નેપાળના આર્મી ચીફ પૂર્ણચંદ્ર થાપાના આમંત્રણને પગલે નરવણે નેપાળના પ્રવાસે આજે કાઠમંડુના યોજાનારા કાર્યક્રમમાં નરવણેને નેપાળની સેના ઓનરરી જનરલની પદવીથી સન્માનિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ માટે કલકત્તાના પ્રવાસે. બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષ, રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીએ કલકત્તામાં અમિત શાહનું કર્યું સ્વાગત. કલકત્તામાં ન્યાયિક કસ્ટડી દરમિયાન હત્યા કરાયેલા ભાજપ કાર્યકર મદન ઘોરીના પરિવાર સાથે પણ કરી મુલાકાત. ઓડિશાના ચાંદીપુરમાં ડીઆરડીઓએ પિનાકા MKI રોકેટના એડવાન્સ વર્ઝનનું સફળ ટેસ્ટિંગ કર્યું. ટેસ્ટિંગ દરમિયાન એક સાથે 6 રોકેટ 45 કિલોમીટરના અંતર સુધી છોડવામાં આવ્યા. અધિકારીના જણાવ્યા મુજબ તમામ રોકેટને ટેલિમેટ્રી, રડાર અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ જેવા રેન્જ ઇન્સ્ટ્રુમેન્ટ્સથી ટ્રેક કરવામાં આવ્યા. પંજાબમાં ખેડૂત આંદોલનને કારણે 32 જગ્યાએ રેલ સેવા ઠપ થઈ. આ કારણે રેલવેના રોજનું 14.85 કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો. નોંધનીય છે, સરકારના 3 નવા કૃષિ કાયદાના વિરોધમાં પંજાબના ખેડૂતોએ રેલવેના પાટા પર કર્યો છે ચક્કાજામ. ખાલિસ્તાની આતંકીઓની ધમકીને પગલે દિલ્હી એરપોર્ટની સુરક્ષામાં વધારો. ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના આતંકીએ ધમકી આપતા કહ્યું, આજે દિલ્હીના એરપોર્ટથી એર ઇન્ડિયાના વિમાનોને લંડન નહીં પહોંચવા દે. 1984માં થયેલા શીખ વિરોધી દંગાની આજે વરસી છે. સમય કરતા વહેલા રિટાયરમેન્ટ લેનાર સૈન્યના અધિકારીઓની પેન્શન ઘટાડવા વિચારણા. રિટાયરમેન્ટની ઉંમર પણ વધારી દેવાની કેન્દ્ર સરકારની વિચારણા. કેન્દ્ર સરકાર ત્રણેય સેનાના અધિકારીઓ સાથે જોડાયેલા 2 મહત્વના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને એનસીબીએ સમન્સ મોકલ્યા. એનસીબીએ ગઈકાલે કરિશ્માની 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. ડ્રગ્સ કેસની તપાસમાં કરિશ્માના ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં 2 શખ્સોએ ધોળા દિવસે એક મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચોરી કરી. મહિલા લારી પરથી ફળ લઈ રહી હતી ત્યારે 2 શખ્સોએ ચેનની ચોરી કરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી. દિલ્હીના પ્રદૂષણનું સ્તર ઘટવાનું નામ નથી લઈ રહ્યું. વધતા જતા પ્રદૂષણને કારણે શહેરના અનેક વિસ્તારોમાં સ્મોગની ચાદર ફેલાઈ. સ્મોગને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને ભારે પરેશાની. લોકોને શ્વાસ લેવામાં પણ પડી રહી છે તકલીફ. દિવાળીના થોડા સમય અગાઉ એર પોલ્યુશન અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટીએ કડક વલણ અપનાવ્યું. એનજીટીએ કેન્દ્ર સહિત 4 અન્ય રાજ્ય સરકારને નોટિસ જારી કરી. નોટિસમાં 7 થી 30 નવેમ્બર સુધી ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનું જણાવાયું. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે જો બાઇડેન ટ્રમ્પથી આગળ ચાલી રહ્યા છે. પરિણામ સ્પષ્ટ નથી થયું. ટ્રમ્પે ટ્વીટ કર્યું, જીતી રહ્યો હતો તો પાછળ કેવી રીતે થઈ ગયો. ટ્રમ્પ ચૂંટણી હારે તો સુપ્રીમ કોર્ટમાં પરિણામને પડકારશે. અમેરિકન પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં મતદારો સીધા પ્રમુખ કે ઉપપ્રમુખને નહીં પણ ઇલેક્ટોરલ કોલેજને મત આપે છે. મતદારો સૌથી પહેલા ઇલેક્ટોરલ ચૂંટે છે. અમેરિકાના વિવિધ રાજ્યોને વસ્તીને આધારે ઇલેક્ટોરલની બેઠક ફાળવાઈ. અમેરિકન મતદારોએ કરેલું મતદાન પોપ્યુલર વોટ તરીકે ઓળખાય છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ડોનાલ્ડ ટ્રમ્પ જીતે તો વિઝા ઇમિગ્રેશનના કાયદા વધુ કડક બનશે. કારણ કે બોર્ડર પેટ્રોલિંગ, સ્કિલ્ડ વર્કર્સના અમેરિકામાં પ્રવેશ, ભારતીય પરિવારોના માઇગ્રેશનને પગલે ટ્રમ્પની નીતિ આક્રમક રહી છે. ટ્રમ્પ બાય અમેરિકન અને હાયર અમેરિકનની હાકલ પણ કરી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ પદ માટે જો બાઇડેન ચૂંટણીમાં જીતે તો તેઓ વિઝા ઇમિગ્રેશનને લઈ મોટા સુધારા લાવશે. એવા ઘણા ગુજરાતી પરિવારો છે જેમના માટે નિષ્કર્ષણનું સંકટ તોડાયેલું છે. ત્યારે બાઇડેન એવી જાહેરાત કરી ચૂક્યા છે કે પરિવારો અતૂટ રહે તેનો પ્રયાસ કરાશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટેક્સાસમાં 38 ઇલેક્ટોરલ વોટ્સ જીતવામાં સફળ રહ્યા. એ જ ટેક્સાસ છે જ્યાં પીએમ મોદીએ 2019માં હાઉડી મોદી ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં 50,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ઇવેન્ટના પગલે ટ્રમ્પને ટેક્સાસના ભારતીય અમેરિકનોનું સમર્થન મળ્યું. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામ હજુ આવ્યું નથી. દરમિયાન ટ્રમ્પે પેન્સિલ્વેનિયા અને મિશિગનમાં મતદાનની ગણતરી રોકવા અને વિસ્કોન્સિનમાં મતગણતરી ફરી કરવાની માંગ કરી છે. ટ્રમ્પે મતગણતરીની પ્રણાલી પર સવાલ ઉઠાવ્યા. બાઇડેને પ્રક્રિયા પર ભરોસો રાખવાની અપીલ કરી. અમેરિકામાં મિશિગનમાં ફરી મતગણતરી રોકવા માટે કોર્ટ પહોંચ્યા. જે બાદ જો બાઇડેને ટ્રમ્પની જીતના દાવા પર કટાક્ષ કરતું ટ્વીટ લખ્યું, જેમાં લખ્યું, અમેરિકામાં રાષ્ટ્રપતિ કોણ બનશે તે લોકો નક્કી કરશે, તેનો દાવો ન કરી શકાય.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના અંતિમ પરિણામમાં વિલંબને કારણે ઘણા શહેરોમાં બંને પક્ષના સમર્થકો વચ્ચે અથડામણ સર્જાઈ. વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અશ્વેતોનો આક્રોશ જોવા મળ્યો. વ્હાઇટ હાઉસ નજીક હજારો લોકોએ ટ્રમ્પ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રસ્તા ચક્કાજામ કર્યા. ચીને સંકલ્પ લીધો છે જો અમેરિકા તાઇવાનને હથિયાર આપવાની યોજના પર આગળ વધશે તો તેઓ યોગ્ય જવાબ આપશે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, તાઇવાનને $60 કરોડ સૈન્યના ડ્રોનનું વેચાણ ચીનના આંતરિક બાબતોમાં એક રીતે દખલ છે. ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો. જો કે દિલ્હીમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 6,842 નવા કેસ નોંધાયા, જ્યારે 51 લોકોના કોરોનાથી મૃત્યુ થયા. બીજી તરફ 5,797 દર્દીઓએ કોરોનાને માત આપી. આ સાથે જ દિલ્હીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4 લાખને પાર થઈ. ભારતમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો. એક દિવસમાં કોરોનાના 50,209 નવા કેસ નોંધાયા, 704 દર્દીઓના મૃત્યુ. બીજી તરફ એક દિવસમાં 12.09 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. કોરોના ટેસ્ટિંગની કુલ સંખ્યા 11.42 કરોડને પાર. ભારતમાં કોરોના સામે રિકવરી રેટ 77 લાખને પાર પહોંચ્યો. એક દિવસમાં કોરોના સામે 55,311 લોકો રિકવર થયા, જ્યારે કે દેશમાં રિકવરી રેટ 92.09%એ પહોંચ્યો. દેશમાં કોરોનાના કેસ 83,63,000ને પાર. કોરોનાને કારણે કુલ 1,24,000થી વધુ લોકોના મૃત્યુ. દેશમાં 77,10,000થી વધુ દર્દીઓએ આપી કોરોનાને માત.